હાલો ભાઈ આગળ આગળ બી આવો બબે બબે હાલો ભરતભાઈ આગળ બી હાલો હાલો વસંતભાઈ આગળ બી અરે માના જય 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 મુંડક સમાજ જય જય ભીમ જય ભીમ જય 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 મુંડક સમાજ જય 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 ભીમ હા નારા લગાડો પાછળ લગાડો લગાડો જય 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 મુંડક સમાજ જય ભીમ જય 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 મુંડક સમાજ જય 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 મુંડક સમાજ જય ભીમ જય ભીમ જય ભીમ જય 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 મુંડક સમાજ જય ભીમ આવાજ દો બેટા બેહી જાવ બેનું ને થોડા ખાતા હરો તો ભાઈઓ બધા બેહી જાય કારણ મોબાઈલ છે મારા મને વાંધો નહીં લાઈવ થયા બધા જો હસન જોઈ છે આવ્યું નથી એમ પટો ન લઈ
દેવી પૂજક સમાજના બેન અલીબેન હરેશભાઈ મુંદુરિયા એમને અમરેલી સિવિલ હોસ્પિટલ અને હાલની શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી મુકામે એક કોથળીનું ઓપરેશન કરવા માટે એડમિટ કરવામાં આવ્યા હતા. તો એનો પરિવાર અને જે સ્થાનિક ડોક્ટર ઉપર હતા, આમ જોઈએ તો કોથળીનું ઓપરેશન એ સામાન્ય માનવામાં આવે છે કે એમાં કોઈ સ્ત્રીને પોતાનો જીવ જાય એ લગભગ 99% શક્યતા હોતી નથી. પણ જ્યારે આ બેનનું કોથળીનું ઓપરેશન કર્યું એટલે મોટા ભાગે એના શરીરમાં જે લોહી હતું, જે બ્લડ હતું, તે બ્લડને રોકવા માટે જે સ્થાનિક ડોક્ટર અને આ ઢોર ડોક્ટરના સિવિલે હાચવા કેમ છે ને, એ સૌથી પહેલો પ્રશ્ન ઉભો છે. આવા ડોક્ટરોને આજ સિવિલના પટાણમાં 18 વ્યક્તિઓ, કોઈ પણ જાતિ જ્ઞાતિ ધર્મના વાળા સિવાય 18 વ્યક્તિઓને આજ સિવિલના ડોક્ટરો આંધળા કરી મૂક્યા હતા. ત્યારે ના છૂટકે અમારે આંદોલન કરવું પડ્યું હતું અને આજ અમરેલી સિવિલ હોસ્પિટલને 5 કરોડનો દંડ થતો હતો. ત્યાર પછી 15 દિવસ પહેલા એક બીજા લેડીઝને એડમિટ કરવામાં આવ્યા. તો એને કોટન એટલે કે ઓપરેશન દરમિયાન એને કપડું એના પેટમાં રાખી દીધું. ત્યારે પણ અમને કોલ આવેલો અને લડવા આવેલા. ત્યારે આ સ્થાનિક જેના ટ્રસ્ટી છે ભરતભાઈ ધોડુક, એનું એવું કહેવાનું હતું કે જે 18 વ્યક્તિઓને આંધળા કરી નાખ્યા, તેની આંખો છીનવી લીધી, પૈસા તો છે પણ કાયમી માટે આંખી તમે આંખી બંધ કરી નાખી એટલે સિવિલની બહાર ન નીકળી. મિત્રો, તેમ છતાં એનું કહેવાનું એમ કે ફરીવાર અમને ટ્રેનિંગ આપી અને પાછા લીધા. તો પછી પેલા હું જગમરા કઈ ડોક્ટર ભાન નથી. આવી નાલાયકપણી અમે સંસ્થાનો વાત નથી કાઢતા. અમને એમ હતું કે અમરેલી સિવિલ કોઈ ટ્રસ્ટી સંભાળશે તો અમરેલી સંસ્થાને, અમરેલી સિવિલ આખા જિલ્લાને આ સરસ મજાની સુવિધા ઉલટું થયું. આના કાન નથી ઉકળતા. સ્થાનિક લોકોનું એવું કહેવાનું છે કે આ કેટલા મરદના દીકરા છે, આ લોકોને પૂછવાય નથી આવ્યા શું છે શું નહીં. પાણીયાળી વાળા આ બેનની લાશ છે, એનું મૃત્યુ થઈ ગયું. એની લાશ છેલ્લા 6 દિવસથી રગડે છે. તમને શરમ થવી જોઈએ. તમે પણ જે બેનનું મૃત્યુ થઈ ગયું, જો તમને એની કદર ન હોય તો અમારી તમને ક્યાંથી હોય? આ પોલીસના કાફલા અમને કોઈ શોખ નથી અમારી પર ઉભા રાખવાના. આ કોઈ સરકસ નથી. પણ ના છૂટકે અમારા તમારી હોય આને અમારે હેરાન કરવા પડે. હવે એના પરિવાર અને દેવી પૂજક સમાજના તમામ ભાઈ છે, બધા મિત્રોનું અને ઘોડીઓનું એવું કહેવાનું છે આનો રિપોર્ટ આવે અને રિપોર્ટમાં જે પણ નક્કી થાય એ જવાબદાર ડોક્ટર સામે એફઆઈઆર મુજબ એને જેલમાં નાખવામાં આવે ને, એવી જ માંગણી છે ને ભાઈ. તમને સ્વીકારોમાં ક્યાં વાંધો છે? આ ટ્રસ્ટી આવા ડોક્ટરોને, અને હું હજી વિનંતી કરું કેમ કે આ બેન તો બીજા ગયા અને 5 બાળકો છે ને, એની માટેનું આંદોલન છે. આ બેનને ખ્યાલ નથી શું થઈ રહ્યું. તો બીજા જે લાશ ઉપર રાજકારણ નથી કરવાના. અને હું સામાજિક કાર્યકર્તા છું, કોઈ પણ નાત જાત વિના મારી સાથે વસંત ચાવડા અને હાર્દિક સોલંકી કોળી સમાજના પ્રમુખ છે. તમારી દેવી પૂજક સમાજને જ્યાં પણ કરવું પડે ત્યાં તમારી આડે ખંભેથી ખંભો મિલાવી અને ઉભા છે.
પેલા એક વાત સાંભળો કે તમારે ગુજરાતમાં સમાચાર ગાડી બાજુ પડી એ બાજુ હા એ બાજુ ખૂણા બાજુ થાર ગાડી પડી એ બાજુ હું તો મીડિયાવાળાની આને લડોમાં કારણ કે આપણો અવાજ એ જ પોકાર છે દિલ્હી હવે વાત જ્યારે કરવી પડે કે આ સાંતાબાદ અમે મળવા ગયા હતા એને કીધું કે ભાઈ આ યોગ્ય નથી ત્યારે આ સમાજના આગેવાનોએ અમને લોલીપોપ આપ્યા હતા અમે તમારી ભેગા છે અને પછી આ ટ્રસ્ટના વસંતભાઈ હરિભાઈ ગજેરાને ઘરે પોતાની ઓફિસોએ બોલાવી અને સન્માન કર્યા હતા આ અત્યારે સન્માનનું પરિણામ આપણે ભોગવીએ આવા કેટલાય કાંડ થયા હમણાં ભરતભાઈએ વાત કરી એમ 12 કરી દીધા હમણાં જ મેં કંઈ અરજી વાંચી કે જન્મેલા શિશુને પગ ફ્રેક્ચર હવે એવા કેવા ના લાયક આ ડોક્ટરો છે કે એ નથી ખબર અને જ્યારે એની વિરુદ્ધમાં આપણે આવીએ આંદોલનો કરીએ અરજીઓ કરીએ તો એની માટે કોઈ પ્રકારની કાર્યવાહી નહીં કેમ કે મામા માસીને થાય જવડા તો આપણો માત્ર પોલીસ એક જ સવાલ છે કે ભાઈ જ્યારે આવો બનાવ બને છે અને એ બનાવ સત્ય હોય આપણને કોઈને કાંઈ કોઈને ખોટા કોઈ ફીટ કરી દેવા ફરિયાદો કરવી અને ખોટા આંદોલનો કરવાની ટેવ નથી આ છેલ્લા 6 દિવસથી તમે બધા બેઠા છો તમે બધા ધન્યવાદ વાત કરો પણ જ્યારે આ તંત્ર અને સરકાર આપણી વાત ન સાંભળે ત્યારે આપણે સરકારને જગાડવા માટે અવાજ કરવો પડે એના માટે સમાજે ભેગું થવું આજ મને ખુશી છે કે માત્ર દેવ સમાજ નહીં પણ બીજા સમાજના આગેવાનો પણ અહીંયા આવ્યા છે અને આવી અને સાથે મળીને કરો ને તો જ આ સરકાર પાસેથી તમે ન્યાયની અપેક્ષા કરી શકો બાકી એટલા વ્યક્તિને તો આવડે કે હલવાઈ જવું માટે અત્યારે આપણે આ બેન બનીબેનના ત્યાં સુધી આ પરિવારને ન્યાય ન આ જે ડોક્ટરો હતા એની ફરિયાદ ન થાય ત્યાં સુધીના આંદોલનમાં અમે તમારી સાથે છીએ જ્યાં જરૂર પડે ત્યાં કહેજો અત્યારે અહીંયા પેટા જ્યાં જરૂર પડે તો ગાંધીનગરે બેહવા જાઓ સ્વતંત્ર છે અને આ દેશના નાગરિકો થકી આ દેશ ચાલે છે કોઈ આગેવાનો કે કોઈ નેતાઓ અને આપણને જ્યારે પણ એવું લાગશે કે હવે આ સરકારને જગાડવા આગળ જવું પડે તો આપણે આગળ પણ જશું અને ત્યાં પણ ધરણા કરશું ત્યાં પણ ગાડું પાડશું આ દેશ અમારા બાપનો છે કોઈના બાપનો નથી કોઈ એવી હવા હોય કે અમે નેતા છીએ કે અમે આગેવાન છીએ તમે આ કરી દઈએ તો એ કાઢી નાખો પબ્લિક જ આનો માલિક છે જ્યાં જરૂર પડે ત્યાં અમે તમામ સાથી મિત્રો તમારી સાથે છીએ તમને યાદ કરવો
મારો ભાઈ તમને પગે લાગીએ છીએ જ્યારે બનાવ બન્યો ત્યારે બધા બહાર હોય ને બનાવ બની ગઈ છે અને તમે આવો પણ અમે બહાર હોય અને ત્યારે રાત્રે પહોંચ્યા પીડિત લોકોની મુલાકાત છે ત્યારે અમારે જે બેનને પહોંચીને ઓપરેશન કરેલું હતું અને પછી અમે પોલીસ પાસે ટૂંક સમય પહેલાં જ ધાબાકાંડ થયેલો હતો એમાં જે ડૉક્ટર મીના મેડમ કરીને હતા એમણે જ આ ઓપરેશન પાછું આને એ પોટલીનું કર્યું એમાં પણ મીરાબેનનો હાથ છે પણ હું તો એમ કહું ઢોર જેવા જે ડૉક્ટર સિવિલ અંદર જે રાખ્યા છે ને તો એમને આટલો કાઢો અને આ બીજા જે લોકો માણસો જ્યારે મૃત્યુ પામે છે એમનું થોડું ધ્યાન આપે એવું આપણા ડૉક્ટર જે આનંદ દર્દી મંડળ છે એમને આપણે એવું કહેવું છે અને બીજા નંબરમાં આ જ્યારે બનાવ બન્યો ત્યારે અમે આવે ત્યારે આ લોકોને પણ મળે અને ત્યારે કીધું જ્યાં જરૂર પડે ત્યાં વધારે વર્ષ તમારી સાથે છે અને જ્યાં તમારી સાથે ઉભા છીએ. જય ભારત, જય હિન્દ. આપણે વિક્કીભાઈ સાવડાને અંદર બોલાવીએ કારણ કે એની ઘણી બધી સારી એવી મહેનત છે આપણે કોઈની મહેનત ભૂલી ન શકીએ અને વિક્કીભાઈ સાવડા આવો ભાઈ અંદર બી આવો. હા સિવિલ અમને કદાચ લેટ છું બોલો કામ હતું એટલે આવ્યા એ અંદર બેઠો છે જેની મહેનત છે એની પાણીમાં નોંધાવી જોઈએ. હમણાં કવારની વાત કરું હવે આપણે અહીંયા જે લોકો આપણા સમાજના છે હું કરું હાલો ને આપણા જે સમાજ આપણા દેવી પૂજક સમાજ આ લોકો એવું સમજે છે કે આ જે સમાજ છે અશિક્ષિત સમાજ છે. આ સમાજની અંદર આપણે જે કરીએ એ ચલાવી લેશું પણ હવે આ સમાજ જાગૃત સમાજ થઈ ગયો છે. તમે એમ નહીં વિચાર કરતા કે હલાવી લેશું આની માટે આવું કરશું તો આ નહીં કરે. હવે આ સમાજ સમાજ થઈ ગયો છે. તમારી પાસે જવાબ લેવા ઉભો રહેશે અને તમારે જવાબ આપવો પડશે. તો અહીંયા તમામ જેટલા મારા સમાજના લોકો છે અન્ય સમાજના લોકો છે આપણી માંગ એટલી છે કે આ બેનને ન્યાય મળે અને આ હોસ્પિટલની અંદર આ દાખલો બન્યો એવો બીજો દાખલો ના બનવો જોઈએ. જય હિન્દ, જય ભારત, જય જ્યારે પેલો દાખલો ગુજરાતનો શાસકની અંદર બન્યો મેઘોની અંદર બન્યો પણ અમરેલીની અંદર આજે અમરેલી હોસ્પિટલ શાંતાબા હોસ્પિટલની અંદર આ દેવી સમાજમાં બીજો ઘટના બન્યો. બાપરાની અંદર ડિલિવરી માટે આ કેસ આવેલો અને કેસની અંદર સિઝેરિયનની અંદર આ હોસ્પિટલ અંદર કોણ આવે છે?
બાળકોથી માંડી નાના પરિવારો હોય છે, ગરીબ લોકો હોય છે, એ આ હોસ્પિટલની અંદર લાભ લેવા આવે છે. પણ આ અમરેલીની હોસ્પિટલની અંદર, કાંકરેબા હોસ્પિટલની અંદર એક પ્રયોગશાળા બનાવી છે. પ્રયોગશાળા એટલે હોસ્પિટલની અંદર એવું કહેવામાં આવે કે ભાઈ ડાયરેક્ટ ઓપરેશન હોય એની અંદર પગ ન ભાંગે, અને સુખાર લોકો હોય કે હોય એને સુખા બની પ્રયોગશાળા બનાવી છે. બાબરાની અંદર અનુભાઈ જીલિયા અને એનો દીકરો અને એની પહેલા એને કહેવામાં આવ્યું પછી આજે ઉત્તમ રાઠોડ તરીકે ડોક્ટરે જે ફરજ બજાવતો આ એને સીધર કરી અને સીધર વખતે જે બાળકનો પગ ભાંગી નાખવામાં આવ્યો, કારણ કે નોર્મલ બાળક ઊંધું હોય કે સીધું હોય તો કદાચ શક્યતા છે કે બાળકને કાંઈ પણ ભાંગતૂટ શરીરમાં થાય, પણ સીધરમાં તો આખું પેટ છોડવામાં આવે છે, બધી પરત ખોલી અને બાળકને વ્યવસ્થિત રીતે બહાર કાઢવાનું હોય છે. આવા સમયગાળામાં ડોક્ટર દ્વારા જો પગના જે ભાગ કરીને હાથના જે ભાગ બનાવે છે અને આ ઉત્તમ રાઠોડ જેવા જે ડોક્ટર અમારા દેવી પૂજકના બાળકને કોઈ હક અને ન્યાય નથી અપાવતો અને છેવટે ભનુભાઈને આજે રિફર કરી અને રાજકોટ સિવિલમાં એડમિટ કરાવે છે અને અહીંથી કહેવામાં આવે છે બધી જવાબદારી મારી ભનુભાઈ, તમે સિવિલમાં દાખલ કરો, બધો જે કાંઈ ખર્ચો થાય એ હું આપીશ, તમે લીગલ કાંઈ કરતા નહીં, તમને હું જે કાંઈ તમારા છોકરાને પૈસા ભાંગે એ બાબતની બધી સહાય હું કરીશ. ભનુભાઈ 2 દિવસ ત્યાં સિવિલમાં રખડે છે, પછી મને ફોન કરે છે કે દીપકભાઈ આ રીતે છે, ઉત્તમ રાઠોડ કરીને કોઈ ડૉક્ટર છે, મને જવાબ આપતો નથી. ત્યારે મેં ઉત્તમ રાઠોડને ફોન કોલ કરીને જણાવ્યું કે ભાઈ આ તમે ચેક કર્યું છે સીધા તો આ પગ ભાંગ્યો છે, તો કઈ રીતે ભાંગ્યો છે, સિંહ કાંઈ ફેસલ બોલાવેલું. તો આવા ડૉક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. અમારા જે નાનો સમૂહ છે દેવી પૂજક સમાજ અને જે મજૂર વર્ગ છે એને ન્યાય અને અધિકાર મળે એ બાબતે આપણે આજે બધા આંદોલન કર્યું છે. એમાંનો આ બીજો દાખલો એ ભનીબેનનો છે જેને કાયદેસર કોથળીનું ઓપરેશન એટલે કે એક કિડનીના તાંબા જેવું એક નોર્મલ ઓપરેશન હોય છે એ ભનીબેન અહીંથી કાયદેસર બસમાં આવી સિવિલમાં હાલીને જાય છે. જ્યારે ઓપરેશન થિયેટર ઉપર લઈ જાય છે ત્યારે ડૉક્ટરની ઘોર બેદરકારીના કારણે કોઈ જેવી નસ તોડી નાખવામાં આવે છે, જેથી જે ખૂનનો પ્રભાવ છે એ શરીરમાંથી થઈ જાય છે, ખૂન શરીરથી નોખું થઈ જાય છે, ખૂનના ઢગલા થઈ જાય છે. પછી બેન જે ધોનારી છે તે બેન ભરણભાઈમાં છે એની દીકરી ધોનાર છે એ બેનની શરીરમાંથી લાંબો લીલો નીકળે છે. આવા સંજોગોમાં આ સિવિલ હોસ્પિટલ વારંવાર અત્યાચાર કરતી હોય અને શિક્ષા ડૉક્ટરને પ્રેક્ટિસના રૂપમાં અમારા સમાજને આહુતિ દેતી હોય તો આજે અમને અધિકાર અને ન્યાયની જરૂર છે. મિત્રો દેવી પૂજકને ન્યાય શું છે
કરવું જ પડે સમાજ માટે ઉપયોગી ન થાય અમારા આશીર્વાદ જોઈએ તમારે થોડો